ભક્તિ કરવી હોય તો શું કરવું? પરમાત્મામાં દ્રઢ શ્રદ્ધા અને પ્રીતિ કેવી રીતે જાગે? રહેણી કરણીમાં કેવી રીતે રહેવું? મુક્તિ મેળવવા કેવી રીતે સાધના કરવી? સદગુરુ પર શ્રદ્ધા કે સદગુરુ પાસે શરણાગત ભાવ કેવી રીતે આવે? એમાં આપણા જેવા સામાન્ય માનવીની બુદ્ધિ કાંઈ સમજી શકતી નથી. તેથી સંતો ભક્તો આપણને એ સત શબ્દની વાણી દ્વારા એ સમજાવે છે. એવી જ વાણી માતા ગંગા સતીની સત શબ્દની વાણી આજે આપણે વાગોળીએ. ભજન એટલે પંડના અનુભવમાંથી પાંગરેલા શબ્દોની સાધના. ભક્તિ રે કરવી એણે રાંક થઈને રહેવું પાનબાઈ, મેલવું અંતરનું અભિમાન રે. સતગુરુ ચરણમાં શીશ નમાવીને કર જોડી લાગવું પાય રે. જાતિપણું છોડીને અજાતિ થાવું ને કાઢવો વર્ણ વિકાર રે. જાતિને ભણાતી નહીં હરી કેરા દેશમાં, એવી રીતે રહેવું નિર્માન રે. પારકા અવગુણ કોઈના જુએ નહીં, એને કહીએ રે હરી કેરા દાસ રે. આશા ને તૃષ્ણા નહીં એકે જેના ઉરમાં, એનો દ્રઢ રે કરવો વિશ્વાસ રે. ભક્તિ કરો તો એવી રીતે કરજો પાનબાઈ, રાખજો વચનમાં વિશ્વાસ રે. ગંગા સતી એમ બોલ્યા રે પાનબાઈ, હરિજન હરી કેરા દાસ રે. ભક્તિ રે કરવી એણે રાંક થઈને રહેવું પાનબાઈ. આ વાણીનો અર્થ આપણા સંતો ભક્તો કંઈક આવી રીતે કરે છે. રાંક એટલે ગરીબ કે ભિખારી નહીં, પણ જેણે પોતાની બુદ્ધિ અને પોતાનું સમગ્ર અસ્તિત્વ પરમાત્માના ચરણે ધરી દીધું છે. સંપૂર્ણ સમર્પણ શરણાગતિ. જ્યાં સુધી હુંપણાની નાની સરખી પણ દિવાલ છે, ત્યાં સુધી પરમાત્મા સાથે મિલન શક્ય નથી. હું જ ખલાસ થઈ જાય તો જીવ શેના આધારે રહે? તેથી માતા ગંગા સતી કહે છે, આ માર્ગે જવું હોય તો સદગુરુના ચરણોમાં શીશ નમાવો. શીશ નમાવો એટલે મસ્તકમાં રહેલી બુદ્ધિ, તર્ક, અહંકાર, ચતુરાઈ બધું જ સદગુરુના ચરણે ધરી દેવું. હું પણ છે ત્યાં હરી નહીં. અહંકારનું વિસર્જન અને મન બુદ્ધિનું સમર્પણ. સદગુરુ ઉપર પૂર્ણ ભરોસો રાખવો. ભક્તિ અને અધ્યાત્મના માર્ગે વર્ણ જાતિ એક વિકાર છે, બીમારી છે. વર્ણ જાતિનો અહંકાર પણ રાખવો નહીં. મારા હરિના દેશમાં, પરમાત્માના દેશમાં કોઈ વર્ણ કે જાતિ નથી, નર નથી, નારી નથી. ત્યાં તો છે માત્ર શુદ્ધ ચેતનીય આત્મા જ. હું પણ ખલાસ થયા પછી બીજાના દોષો કે અવગુણ નહીં, પણ બીજાના ગુણો દેખાય છે. અને આશા કે તૃષ્ણા એના દિલમાં હોતી નથી. એવા ભક્તોને, સાધકોને હરિના દાસ ગણવા. ઈચ્છા અને વાસના રહિત હૃદય એ જ હરિનું આસન. જેના ઉરમાં જગતની કોઈ આશા કે તૃષ્ણા નથી, એ જ હરિના સાચા ભક્તો છે. પરમાત્મા કોઈ વસ્તુ નથી કે એને ખરીદી શકાય. એ તો આશા અને તૃષ્ણા રહિત હૃદયમાં જ વાસ કરે છે. ભક્તિ એટલે હરિ પાસે માગવું નહીં, પણ મટી જવું. સંપૂર્ણ શરણાગતિ. માતા ગંગા સતી કહે છે, આવી ભક્તિ કરવી હોય તો સદગુરુના વચનોમાં, સદગુરુના શબ્દમાં શ્રદ્ધા રાખજો. આ કોઈ જગતને દેખાડવાનો કે મનને રંજન કરાવવાનો માર્ગ નથી. માટે સદગુરુ પર પૂર્ણ શ્રદ્ધા રાખવી. સદગુરુના શબ્દમાં શંકા જાગશે તો બધી જ સાધના એળે જશે. માટે સદગુરુના શબ્દમાં દ્રઢ શ્રદ્ધા રાખવી. જેણે પોતાના હુંનું સમર્પણ સદગુરુના ચરણે ધર્યું છે અને હરિની ભક્તિ કરે છે, એ જ સાચા હરિના જન છે અને એને જ પરમાત્માના દર્શન થાય છે.